નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીની જો હુકમી અને દાદાગીરીનો ભોગ બનેલ ખેડૂતો દ્વારા આજે તારીખ 6/6/26ના દિવસે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ પ્રતિક ઉપવાસ માટે મંડપ પણ નખાઈ ગયા છે અને ખેડૂતો પણ આવેલા છે. ત્યારે આપ જોઈ શકો છો કે એક ઉપવાસી ખેડૂતની હાલત તબિયત બગડતા બેભાન થયા હતા અને બધા ખેડૂતો તેઓને હવા નાખી રહ્યા છે અને ભાનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આ ખેડૂતોને આટલી મુશ્કેલીઓ પડવા છતાં પણ ચૂંટાયેલા કોઈ પણ સભ્યો કે કોઈ પણ ધારાસભ્ય કે મંત્રી કોઈ પણ તેમનો હાથ પકડવા કે તેઓની સમસ્યા સાંભળવા નથી આવી રહ્યા. ત્યારે આ ખેડૂતો અત્યારે જાણે એકલા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ખેડૂતો હજી અહિંસક લડત લડી રહ્યા છે અને ગાંધી ચિંધ્યા માર્ગે તેઓની લડત ચાલુ છે. ત્યારે આપણે આશા કરીએ કે આ સરકારી તંત્ર તથા સરકાર વહેલી તકે જાગી જાય તો સારું કહેવાય. નહીંતર પછી ખેડૂતો જો વિફર્યા તો સરકારના પણ સુપડા સાફ થઈ જશે અને સરકારને પણ ગાંધીનગરથી દોડીને કોંઢ ગામે આવવું પડશે. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ઉપવાસી ખેડૂત જે આધેડ ઉંમરના દેખાય છે તે બેભાન થયા છે અને અત્યારે 108ને પણ કોલ કરી દેવામાં આવ્યો છે. જે 108 હવે ટૂંક સમયમાં જ આવતી હશે અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે. અને ખેડૂતોમાં પણ ચિંતા દેખાઈ રહી છે કે આ કેવી નિંભર સરકારને અમે મત આપ્યા છે કે અમારી મુશ્કેલી વખતે એક પણ સરકારી તંત્રનો અધિકારી કે એક પણ પદાધિકારી કે સુધરાઈ સભ્યો કે કોઈ આવી નથી રહ્યા કે પૂછવા પણ રાજી નથી. આપ જોઈ શકો છો કે 108 આવી ચૂકી છે અને આ ખેડૂત ભાઈની જેની તબિયત ખરાબ થઈ છે તે ખેડૂત ભાઈને હવે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. તો શું આ બધું ગુજરાતની નિંભર સરકારને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો જ ફાયદો દેખાય છે? ખેડૂતોની મહેનત નથી દેખાઈ રહી. જે ખેડૂત 4 મહિના સુધી ખરા તડકે મહેનત કરી અને અનાજ ઉગાડે છે, ત્યારે આ દેશના લોકો અનાજ ખાઈ શકે છે, તેઓ બધું ભૂલીને આ નિંભર સરકાર, જેને કહેવાય કે શરમ વિનાની સરકાર, ખેડૂતોને પોતાના હાલ પર છોડી દઈ અને માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો ફાયદો થાય તેવા જ નિર્ણયો લઈ રહી છે. ત્યારે ખરેખર આ ખેડૂતો જો સરકારની જેમ શરમ વિનાના બની ગયા ને તો ગુજરાત અને ભારતની જનતાને આ અનાજ કોણ પૂરું પાડશે? ઉદ્યોગપતિઓમાં તો એક પણમાં તાકાત નથી કે આ બધા ગરીબોનું અને બધી ભારતની જનતાનું અને ગુજરાતની જનતાનું અનાજ પૂરું પાડી શકે. તો સરકારે પણ વહેલી તકે જાગી જવાની જરૂર છે અને ખેડૂતોને એમનો હક અને એમને ન્યાય આપવાની જરૂર છે. તો જોઈએ છીએ આગળ શું થાય છે. હાલમાં ઉપવાસી ખેડૂતની તબિયત બગડતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બાકીના ખેડૂતો પાછા પ્રતિક ઉપવાસ ઉપર આજનો દિવસ છે. આજે પ્રતિક ઉપવાસના કાર્યક્રમ છે એટલે પાછા ઉપવાસ ઉપર બેસી જશે. જોઈએ છીએ સરકાર શું પગલાં લે છે.